Hello students, welcome back to IUC Personal Tuition Class. APTC means પઢાઈ ઇઝી સક્સેસ ગેરંટેડ. આજે આપણે ગુજરાતી મીડિયમનું ધોરણ 10નું ગાલા એસાઇનમેન્ટ બુકનું પ્રશ્નપત્ર નંબર 2 સોલ્વ કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y ની કિંમતો ખાલી જગ્યા થાય. લંબચોરસ એટલે જાણીએ છીએ કે સામસામેની બાજુ સરખી હોય માટે લખીશું x વત્તા y બરાબર 12, x ઓછા y બરાબર 8. હવે y કટ કરીશું એટલે લખીશું 2x બરાબર 20, x બરાબર 20 ભાગ્યા 2. હવે છેદ ઉડાડીશું તો જવાબ આવશે 10, x બરાબર 10. એને સમીકરણ નંબર 1 માં મૂકીશું. x વત્તા y બરાબર 12, x ની કિંમત લખીશું 10 વત્તા y બરાબર 12, y બરાબર 12 ઓછા 10 જે વત્તા 10 છે સામે જશે એટલે ઓછા થશે. 12 માંથી 10 જશે એટલે 2 આવશે એટલે y નો જવાબ 2. એટલે જવાબ ઓપ્શન એ લખીશું x બરાબર 10 અને y બરાબર 2. બીજો નંબર, જો સમીકરણ 6x નો વર્ગ ઓછા kx વત્તા 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે વિવેચક d નું સૂત્ર d બરાબર b નો વર્ગ ઓછા 4ac છે. સમીકરણ લખીશું 6x નો વર્ગ ઓછા kx વત્તા 2 બરાબર 0. a બરાબર 6, b બરાબર ઓછા k, c બરાબર 2, વિવેચક d બરાબર 1. સૂત્ર લખીશું d બરાબર b નો વર્ગ ઓછા 4ac. કિંમતો મૂકીશું. d બરાબર 1 લખીશું 1 બરાબર b નો વર્ગ ઓછા k નો વર્ગ ઓછા 4. એની કિંમત છે 6 એટલે 6 લખીશું અને c ની કિંમત 2 છે એટલે 2 લખીશું. 1 બરાબર k નો વર્ગ ઓછા 6 ચોક 24 દુ 48 એટલે ઓછા 48 થશે. k નો વર્ગ બરાબર 48 વત્તા 1, k નો વર્ગ બરાબર 48 વત્તા 1 એટલે 49 થશે. k બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 49 માટે k બરાબર વત્તા ઓછા 7. જવાબ c વત્તા ઓછા 7. જો 3 નંબર, જો 2k વત્તા 1, 13 અને 5k ઓછા 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે 2k વત્તા 1 છે તે આપણું a થશે, 13 છે તે a વત્તા d થશે અને 5k ઓછા 3 છે તે a વત્તા 2d થશે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે a વત્તા d માંથી a ઓછા કરીશું એટલે લખીશું 13 ઓછા કૌંસમાં 2k વત્તા 1 કૌંસ પૂરો કરી દેવાનો બરાબર a વત્તા 2d એટલે કે 2d માંથી a વત્તા d બાદ કરવાના એટલે કૌંસમાં લખીશું 5k ઓછા 3
-13 કૌંસના કે છૂટું પાડી દઈશું 13 - 2k ઓછા વત્તા ઓછા ઓછા અને 1 બરાબર 5k - 3 -13 -2k 13 માંથી 1 જશે એટલે +12 બરાબર 5k -3 અને -13 બંનેનો સરવાળો થશે એટલે -16 માટે -2k હવે સામે 5k વધતા છે સામે આવશે એટલે -5k થશે એટલે -2k -5k બરાબર અહીંયા -16 છે તે પહેલા લખીશું અને +12 છે તે સામે આવશે એટલે -12 થશે હવે 2 અને 5 બંનેનો સરવાળો કરીશું એટલે 7 થશે મોટાની નિશાની એટલે -7k બરાબર -28 ઓછા ઓછાની નિશાની નીકળી જશે બંને બાજુથી એટલે લખીશું 7k બરાબર 28 k બરાબર 28 ભાગ્યા 7 7 જે ગુણાકારમાં છે તે સામે ભાગાકારમાં થશે 7 ચોક 28 એટલે k બરાબર 4 જવાબ આવશે એટલે ઓપ્શન બી ચાર બિંદુ 8 અને -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે હવે કોઈ પણ બિંદુ x અને y નું x અક્ષથી લંબ અંતર માનાંકમાં y હોય છે આપેલ બિંદુ 8 અને -3 છે 8 એ x છે -3 એ y છે y બરાબર -3 લંબ અંતર માનાંકમાં -3 છે માનાંકમાં -3 બરાબર 3 થાય એટલે જવાબ એ આવશે 5 નંબર નીચે આપેલ આકૃતિમાં બીસી બરાબર 20 સેન્ટીમીટર ખૂણો એ બરાબર 30° હોય તો એબી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર અને એસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર આકૃતિમાં આપેલ ખૂણો એ કાટકોણ ત્રિકોણ છે માટે ખૂણો એ બરાબર 30° અને બીસી બરાબર 20 સેન્ટીમીટર છે ખૂણો એ બરાબર 30 સેન્ટીમીટર 30° માટે બીસી એ સામેની બાજુ છે
અને એસી એ પાસેની બાજુ છે. એ બી કર્ણ છે. ત્રિકોણમિતિના ગુણોત્તરનો ઉપયોગ કરતા લખીશું ખૂણો એ બરાબર બીસી ભાગ્યા એબી. ખૂણો એ માટે લખીશું sin 30° બરાબર 20 ભાગ્યા એબી. sin 30 ની વેલ્યુ લખીશું એટલે કે કિંમત લખીશું 1/2 બરાબર 20 ભાગ્યા એબી. ચોકડી ગુણાકાર કરીશું. એબી બરાબર 2 ગુણ્યા 20 એટલે જવાબ આવશે એબી બરાબર 40. હવે ખૂણો સી બરાબર એસી ભાગ્યા એબી. ખૂણો સી છે તે આપણો આખી cos 30 છે. cos 30 બરાબર એસી ભાગ્યા 40. cos 30 ની વેલ્યુ છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર એસી ભાગ્યા 40. ચોકડી ગુણાકાર કરીશું. 2 ગુણ્યા એસી બરાબર 40 વર્ગમૂળમાં 3. એસી બરાબર 40 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 20 દુ 40. એટલે એસી બરાબર 20 વર્ગમૂળમાં 3 જવાબ આવશે. એટલે જવાબમાં આખી ઓપ્શન બી ટીક કરીશું. એબી બરાબર 40 સેન્ટીમીટર અને એસી બરાબર 20 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર. છઠ્ઠો નંબર બહુલક ઓછા મધ્યક બરાબર ઓછા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. સૌથી પહેલા સૂત્ર લખી દઈશું બહુલક બરાબર બહુલક બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. બહુલક ઓછા મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 મધ્યક ઓછા મધ્યક. બહુલક ઓછા મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 3 મધ્યક. એટલે
જવાબમાં ઓપ્શન સી આવશે 3. બહુલક ઓછા મધ્યક બરાબર 3 કોમન થઈ જશે. સામાન્ય મધ્યસ્થ ઓછા મધ્યક એટલે ઓપ્શન સી 3. 7 નંબર વિકલ્પોમાંથી પસંદ કરવાના છે. 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો. સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ આવશે. એટલે જવાબ અસમય. 8 નંબર દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. પહેલા આખી બહુપદી લખીશું. 4x² - 3x - 7 ax² + bx + c એવું આપણને ખબર છે. a બરાબર 4, b બરાબર -3, c બરાબર -7. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા. બરાબર -b ભાગ્યા a. ઓછા કૌંસમાં -3 ભાગ્યા 4 લખીશું. ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે લખીશું 3/4. એટલે જવાબ આપણો 3/4 લખીશું. 9 નંબર ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ઘટના ચોક્કસ હોય તો તેનો જવાબ 1 આવે. 10 નંબર cot² θ - cosec² θ બરાબર ખાલી જગ્યા. સૂત્ર આપણે જાણીએ છીએ કે 1 + cot² θ બરાબર cosec² θ. cot² θ ઓછા cosec² θ બરાબર 1. એટલે જવાબ આપણો 1 આવશે. નંબર વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. 2 બિંદુમાં છેદે છે માટે એને છેદિકા કહેવામાં આવે.
12 નંબર, જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલા આપણે અવલોકનો લખી દઈશું. 7, 8, x, 11 અને 14. મધ્યકનું સૂત્ર લખી દઈશું. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. માટે x બરાબર 7 વત્તા 8 વત્તા x વત્તા 11 વત્તા 14 ભાગ્યા 5. માટે x બરાબર બધાનો સરવાળો કરીશું એટલે લખીશું 40 વત્તા x ભાગ્યા 5. ચોકડી ગુણાકાર કરીશું. 5x બરાબર 40 વત્તા x. 5x ઓછા x વત્તા x છે તે સામે બાજુ જશે તો ઓછા થઈ જશે. 5x ઓછા x બરાબર 40. પાંચમાંથી એક જાય એટલે 4x બરાબર 40. માટે x બરાબર 40 ભાગ્યા 4. છેદ ઉડાડીશું એટલે આવશે 10. x બરાબર 10 એટલે જવાબ લખીશું x બરાબર 10. હવે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13. બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. આપેલું વિધાન ખરું છે. આ એક સૂત્ર પણ છે. ચૌદ નંબર, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px ના આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે. લખીશું આપણે આ પેલું વિધાન ખોટું છે. કારણ કે આપેલા આલેખમાં રેખા x અક્ષને ફક્ત એક જ બિંદુ પર છેદે છે.
તેથી આ કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા 1 છે. પંદર નંબર દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ભાગ્યા a2 બરાબર નથી b1 ભાગ્યા b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ વિધાન ખરું છે. સોળ નંબર પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો શૂન્ય થાય. આ વિધાન ખોટું છે. કારણ કે કોઈપણ પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. 17 નંબર જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 ઓછા a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d શોધો. સૌથી પહેલાં આપણે લખીશું a25 ઓછા a15 બરાબર 24. a25 એટલે આપણે જાણીએ છીએ કે a વત્તા 24d ઓછા a15 એટલે a વત્તા 14d બરાબર 24. માટે a વત્તા 24d કૌંસ છૂટો પાડીશું ઓછા a ઓછા 14d બરાબર 24. હવે a અને a કટ થઈ જશે. ઓછા a અને વત્તા a છે બંને કટ થાય માટે લખીશું 24 માંથી 14 જાય એટલે 10 10d બરાબર 24. d બરાબર 24 ભાગ્યા 10 એટલે લખીશું d બરાબર 2.4. અઢાર નંબર ચક્રીય ચતુષ્કોણ ABCD માં
5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો ખૂણો A શોધો. આપણે જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સમસમયના ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય છે. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. અહીં આપણને 5 ખૂણો A બરાબર 5 ખૂણો A બરાબર 7 ખૂણો C એવું લખીશું. ખૂણો A બરાબર માટે ખૂણો A બરાબર 7/5 લખીશું. જે 5 ગુણાકારમાં છે તે સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે 7/5 ખૂણો C લખીશું. હવે આપણે લખીશું ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. ખૂણા A ની કિંમત લખીશું 7/5 ખૂણો C વત્તા ખૂણો C બરાબર 180. હવે ખૂણો C છે ત્યાં નીચે 1 લખી દઈશું. બંનેનો લસા 5 થશે. ખૂણો C બરાબર કૌંસમાં 7/5 વત્તા 5/5 લખીશું બરાબર 180. ખૂણો C બરાબર અંશનો સરવાળો કરીશું 7 વત્તા 5 એટલે 12/5 લખીશું બરાબર 180. ખૂણો C બરાબર 180 ગુણ્યા 12/5 છે તે વ્યસ્ત થશે એટલે 5/12 થઈ જશે. 12 વડે 180 ને આપણે કંઈ છેદ ઉડાડીએ એટલે કે ભાગીએ તો 15 જવાબ આવશે. 15 × 5 = 75 એટલે ખૂણો C બરાબર 75. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો A વત્તા ખૂણો C નું માપ આપણને મળી ગયું છે 75, તે લખીશું 75 બરાબર 180. A બરાબર 180 ઓછા 75 એટલે ખૂણો A બરાબર 180 માંથી 75 જાય એટલે 105. એટલે જવાબ લખીશું ખૂણો A બરાબર 105 અંશ. ઓગણીસ નંબર, જો PA બરાબર 8/9 હોય તો P' A શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે બધા જ મૂળભૂત ઘટનાઓનો સરવાળો 1 થાય છે અને આપણું સૂત્ર લખીશું હવે PA વત્તા P' A બરાબર 1. PA જે આપણને આપેલ છે
8/9 એટલે કિંમતમાં લખીશું 8/9 વત્તા P ડેશ A બરાબર 1, P ડેશ A બરાબર 1 ઓછા 8/9 વત્તા છે એટલે સામે જશે એટલે ઓછા થઈ જશે. P ડેશ A બરાબર 1/1 લખીશું અને લસા 9 થઈ જશે. P ડેશ A બરાબર 9/9 ઓછા 8/9. P ડેશ A બરાબર 9 ઓછા 8/9 એટલે જવાબ આપશે P ડેશ A બરાબર 1/9. વીસ નંબર, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. એનો મતલબ આપણે સંચય આવૃત્તિ શોધવાની. પહેલા ખાના બનાવી લઈશું. વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. પહેલા વર્ગ લખીશું 0 થી 10, આવૃત્તિમાં 12, 10 થી 20, આવૃત્તિ 18, 20 થી 30, આવૃત્તિ 20, 30 થી 40, आवृत्ति 17, चालीस થી 50, आवृत्ति 13. संचय आवृत्ति में लखीशू. पहला 12 છે તે 12 લખીશું. 12 માં 18 ઉમેરીશું એટલે 30 થશે. 30 માં 20 ઉમેરીશું એટલે 50 થશે. 50 માં 17 ઉમેરીશું એટલે 67 થશે. અને 67 માં 13 ઉમેરીશું એટલે 80 થશે. હવે n ના છેદમાં 2 શોધવાના છે એટલે n છે અહીં 80. એટલે 80/2 બરાબર 40. મધ્યસ્થ 40 ની તરત પછીની મોટી સંચય આવૃત્તિ એ 50 છે, જે 20 થી 30 ના વર્ગમાં આવે છે.
40 થી તરત મોટી સંચય આવૃત્તિ 50 છે, જે 20 થી 30 ના વર્ગમાં આવે છે, જેથી જવાબ લખીશું 20 થી 30 નો વર્ગ. એકવીસ નંબર, શંકુના પાયાનું ક્ષેત્રફળ. ઓપ્શન સી લખીશું પાઈ આર સ્ક્વેર. બાવીસ નંબર, અર્ધગોલક વક્ર પૃષ્ઠફળનું. ઓપ્શન બી 2 પાઈ આર સ્ક્વેર. બંને સૂત્ર છે જે આપણે સહેલાઈથી યાદ રાખીને પૂરા માર્ક્સ લાવી શકીએ છીએ. 23 નંબર, લઘુ વૃત્તાંશ OAPB ની પરિમિતિ. ઓપ્શન સી જવાબ છે 2R + L. 24 નંબર, લઘુ વૃત્તાંશ OARB નું ક્ષેત્રફળ. ઓપ્શન બી 1/2 LR.